3 દિવસથી સુરતના અલગ અલગ વિસ્તારમાં રસ્તા બેસવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે હાલ આ દ્રશ્ય જોઈ શકો છો કે આજે સુરતના ડિંડોલી વિસ્તારમાં G9 બિઝનેસ સેન્ટરની સામેનો આ જે રસ્તો છે અને ખૂબ જે કહી શકાય કે મોટી સંખ્યામાં વાહનોની અવરજવર વાળો રસ્તો છે। આખો રસ્તો છે બેસી ગયો હતો। જો કે ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ આ રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડી રહ્યા છે અને રસ્તો છે તે બેસી ગયો છે અને હાલ તો અહીંયા જે 2 થી 3 ટ્રક જેટલું આજે કહી શકાય કે આ મિશ્રણ છે રેતી કપચીનું તે નાખવામાં આવ્યું છે અને જે ખાડાઓ હતા તે ભરવામાં આવ્યા છે। પણ સવાલ એ થઈ રહ્યો છે કે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી ડ્રેનેજની તેમાં બેદરકારીના કારણે આ તમામ જગ્યાઓ પર રસ્તા બેસી ગયા છે। હાલ હું જે આજે દ્રશ્ય જોઈ શકો છો જે જગ્યા પર જેસીબી ચાલી રહ્યું છે એ જગ્યા પર આજે કહી શકાય કે રસ્તો બેસવાના કારણે એક ટ્રક પણ ફસાઈ ગયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ છે તે સામે આવ્યા હતા। મહત્વની વાત એ છે કે હજુ પણ અહીંયા જે જોઈ શકો છો કે મોટી મોટી તિરાડો છે તે અહીં જોવા મળી રહી છે।